તમારા મોબાઈલ સ્ક્રીન પર આવતી એક લિંક તમને કંગાળ બનાવી શકે છે। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક એવા આંતરરાષ્ટ્રીય સ્કેમનો પર્દાફાશ કર્યો છે જેની દોરી ચીનથી ખેંચાઈ રહી છે। શેરબજારમાં તોતિંગ નફાની લાલચ આપીને એક નિર્દોષ પાસેથી 1,54,00,000 રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા। ટેલિગ્રામ અને વોટ્સએપના માધ્યમથી શરૂ થયેલી આ છેતરપિંડીની જાળમાં રત્ન કલાકારથી લઈને બેંકના ઉચ્ચ અધિકારીઓ સુધીના મોહરાઓ સામેલ હોવાનું ખુલ્યું। આ ગુનાની તપાસમાં જે 10 લાખ રૂપિયા છે એક અમદાવાદના એક એકાઉન્ટમાં ફર્સ્ટ લેયરમાં ગયા હતા, તો એમાં જે એકાઉન્ટ હોલ્ડર હરેશ મકવાણા અને રાજુ મકવાણાની પહેલા ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ આગળની તપાસમાં જ્યારે આ એકાઉન્ટના કેવાયસી વેરિફિકેશન ને બધું કરવામાં આવ્યું ત્યારે એક વાત એવી ધ્યાને આવી હતી સાયબર ક્રાઇમના ટીમને કે જે આ બેંક એકાઉન્ટ ખોલાવવામાં જે કેવાયસી વેરિફિકેશન છે જાણી જોઈને નેગ્લિજન્ટ રાખવામાં આવ્યું। બેન્કિંગ સિસ્ટમમાં ગાબડું, રક્ષક જ ભક્ષક। આ કેસની સૌથી કાળી બાજુ એ છે કે જેમના પર લોકો રૂપિયા સાચવવાનો ભરોસો કરે છે એ જ બેંક મેનેજરો ઠગોના ભાગીદાર નીકળ્યા। સાયબર ક્રાઇમે જ્યારે તપાસના તાર જોડ્યા ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો। બેંક હોલ્ડરની હાજરી વગર જ લાખોની એફડી બની જતી હતી। આરબીઆઈના નિયમોના લીરે લીરા ઉડાવીને ગ્રાહકોના મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બદલી નાખવામાં આવતા હતા। બેંકના મેનેજર સહિત બીજા 2 કર્મચારીઓની સંડોવણી બહારમાં આવી હતી। તો એ સંદર્ભમાં 3 આરોપીઓ જે ચાંદખેડાના જે આ અકાઉન્ટ જે બ્રાન્ચમાં ખોલેલું છે એમના મેનેજર પૂજા પરિયત, આ ઉપરાંત એક સેલ્સ મેનેજર છે ઇન્ડસ્ટ્રીયલ બ્રાન્ચના મહેશ તારાણી અને ત્રીજા આરોપી છે હિના દરજી જે બી આ બેંકમાં કામ કરે છે અને અકાઉન્ટ ખોલાવવા માટે જે કેવાયસી કરનાર છે, સ્થળ વિઝિટ કરનાર એ આ હિના દરજી છે। આ ઉપરાંત જે સોનું ઉપાડવામાં આવ્યું છે જે ફરાર આરોપી દ્વારા એમની સાથે આ હિના દરજી જે છે એ પોતે કનિષ્ઠમાં શોરૂમમાં ગયેલા હતા અને આ સોનું ઉપાડી અન્ય એક આરોપીને પોર્ટલ તરીકે રૂપિયા આપી। મ્યુલ એકાઉન્ટ અને ગોલ્ડ લોન્ડરિંગ। ઠગાઈના કરોડો રૂપિયાને સુરક્ષિત રીતે સગે વગે કરવા માટે આરોપીઓએ ગોલ્ડ એટલે કે સોનાનો રસ્તો અપનાવ્યો હતો। ચાંદખેડા બ્રાન્ચની મેનેજર પૂજા પરિયત, સેલ્સ મેનેજર મહેશ તાલાણી અને હિના દરજીની ત્રિપુટીએ આ કાળા ખેલને અંજામ આપ્યો। હિના દરજી પોતે જ્વેલરી શોરૂમમાં જઈને ઠગાઈના નાણાંથી સોનું ખરીદતી અને અન્ય સાગરીતોને સોંપી દેતી હતી। મુખ્ય જે પૂજા પરિહર જે બેંક મેનેજર છે અને સેલ્સ મેનેજર છે મહેશ તારાણી આ છેલ્લા 1.5 થી 2 વર્ષથી આવા મ્યુલ એકાઉન્ટ ખોલાવવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલ છે। એ નોંધવા લાયક છે કે એમની જે પ્રીવિયસ બ્રાન્ચ હતી એમાંથી એમનો એમ્પ્લોયી કોડ બી બંધ કરવામાં આવ્યો હતો અને જેથી આવા મ્યુલ એકાઉન્ટ ખોલાઈ ન શકતા એમની ટ્રાન્સફર કરવામાં આવી હતી। મહેશ તારાણીની ટ્રાન્સફર છે ગોતા બ્રાન્ચમાં કરવામાં આવી હતી। એમના બેંક મેનેજર દ્વારા બી એમને એ બ્રાન્ચમાં અકાઉન્ટ ખોલવાની મનાઈ કરેલી હતી, છતાં પૂજા જે પરિયત છે એની નવી બ્રાન્ચમાં આ સેલ્સ મેનેજર આવા અલગ અલગ મ્યુલ એકાઉન્ટ ધારકોને લઈને આવી અને એવા કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા જે એકાઉન્ટ ખોલાવવા માટે એમને 50,000 થી 1 લાખ જેટલું કમિશન મળ્યું। કમિશનનો ખેલ, મેનેજરનો કાળો કારોબાર। શાત્રી બેંક મેનેજર પૂજા પરિયત અને મહેશ છેલ્લા 1.5-2 વર્ષથી આ ગોરખ ધંધામાં સંડોવાયેલા હતા। મ્યુલ એકાઉન્ટ એટલે કે નકલી ખાતા ખોલાવવા માટે તેઓ 50,000 થી 1 લાખ રૂપિયા સુધીનું તગડું કમિશન વસૂલતા હતા। પૂજાએ તો પોતાની સત્તાનો દુરુપયોગ કરી 400 થી વધુ આવા શંકાસ્પદ ખાતા ખોલાવી નાખ્યા હોવાનું તપાસમાં ખુલ્યું। કે આમે જ્યારે આઈએફએસસી કોડમાં સમન્વય પોર્ટલમાં સર્ચ કરવામાં આવ્યું છે તો આ જ પર્ટિક્યુલર બેન પૂજાબેન જ્યાં બી કામ કરેલું છે ત્યાં 400 થી વધારે આવા અકાઉન્ટ ખુલેલા છે જેમાં ઘણી બધી ઓનલાઈન કમ્પ્લેનો મળેલી છે। તેમની ઇન્ટરનલ ઇન્ક્વાયરી ચાલી હતી, એમનો એમ્પ્લોયી કોડ બંધ કરવામાં આવ્યો હતો અને પછી એમને ટ્રાન્સફર કરવામાં આવી હતી। માસ્ટરમાઇન્ડ આકીબની શોધ। જો કે આ આખા ખેલનો અસલી માસ્ટરમાઇન્ડ આકીબ ઉર્ફે કાળુભાઈ લાખેપોટા અને હરકિશન હજુ પોલીસ પકડથી દૂર છે। પૂજા સીધી આ આકીબના સંપર્કમાં હતી। સાયબર ક્રાઇમ હવે આ ઠગાઈના નાણાં છેક ચીન સુધી કેવી રીતે પહોંચતા હતા તેની કડીઓ જોડી રહી છે। પકડાયેલા 5 આરોપીઓ સામે આઈટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગાડીઓ કસવામાં આવ્યો છે। સાયબર ઠગો અને બેંકના ભ્રષ્ટ કર્મચારીઓનું આ નેક્સસ ખરેખર ભયાનક છે। તમારી મહેનતથી કમાણી જો આવી રીતે ચીની ખાઈમાં જતી હોય તો સતર્ક રહેવાનો સમય આવી ગયો છે। અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી।